વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 એની જે એક્સરસાઇઝ છે એના આપણે દાખલા ગણીશું. બહુ સરળ નાના દાખલા છે મોટા ભાગના. એમાંથી પહેલો દાખલો જો રકમ જુઓ બરાબર 8 સેમી ત્રિજ્યાવાળા 100 આટા ધરાવતા ત્રિજ્યા 8 સેમી છે, આટાની સંખ્યા 100 છે, તારના એક વર્તુળાકાર ગુંચડામાં 0.40 એમ્પિયર પ્રવાહ વહે છે. તો ગુંચડાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું હશે? ચલો ત્રિજ્યા આપી છે r 8 સેમી. 8 સેમીના મીટર કેટલા થાય? 8 × 10⁻² મીટર. આટાની સંખ્યા n આપી છે 100. અને પછી ત્યારબાદ વિદ્યુત પ્રવાહ I આપ્યો છે 0.40 એમ્પિયર, એટલે 0.4 લખીએ તો ચાલે. અને કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, ગુંચડું હોય અને ગુંચડાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધો, આ પ્રશ્ન છે. યાદ કરો થિયરી, વર્તુળાકાર ગુંચડું, કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે x ની કિંમત 0 મૂકી દઈએ. તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આ પ્રકારનું આવતું. વર્તુળાકાર ગુંચડું હોય, વિદ્યુત પ્રવાહ ધારિત, કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર n μ0 I આટાની સંખ્યા છે ને એટલા માટે n લીધું. એની કિંમત 1 હોઈ શકે upon 2r. વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચડું, કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. ચલો n ની કિંમત 100, μ0 ની કિંમત 4π 10⁻⁻7. પ્રવાહ કેટલો આપ્યો છે? 0.40 એમ્પિયર, એટલે 0.4 4 × 10⁻⁻1 લખી દો છેદમાં 2. ત્રિજ્યા કેટલી આપેલી છે? 8 સેમીના મીટર, 8 × 10⁻². આ પ્રકારનું પદ છે. હવે પહેલા હંમેશા 10 ની ઘાત ગણવાની. તો આ 10⁻⁻1, આ 10⁻⁷ એટલે 8 ઘાત થઈ. 8 માંથી આ 2 જતી રહી એટલે -6 ઘાત રહી. -6 માંથી આ 2 જતા રહેશે, ઉપર આવશે ને પ્લસ થશે એટલે -4 ઘાત બનશે. આ 4 અને આ 2 અને 2 ઉડી ગયા. કેટલા વધ્યા? પાઈ ની કિંમત કેટલી? 3.14. પાઈ રાખો તો ચાલે. અને ચુંબકીય ક્ષેત્રનો એકમ કયો? ટેસ્લા, કેપિટલ T. આ જવાબ આવી ગયો. વર્તુળાકાર ગુંચડું, કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધો, આ પ્રકારનો દાખલો હતો. પછીનો સ્વાધ્યાયનો બીજો દાખલો. એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર પ્રવાહ વહે છે. લાંબો તાર છે, અતિ લાંબો, અને પ્રવાહની કિંમત આપી છે 35 એમ્પિયર. આ તારથી 20 સેમી અંતરે કોઈ બિંદુ છે, માનો કે અંતરને r ધારો અથવા y ધારો. તો y બરાબર 20 સેમી અંતરે કોઈ p નામનું બિંદુ છે, સેમીના મીટર બનાવીએ તો 0.2 મીટર આ બિંદુ છે. આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? અતિ લાંબો તાર, ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. થિયરી તમને ખબર છે કે અતિ લાંબો તાર હોય એના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય તો μ0 I upon 2π y. અહીં r એ લખાય, y ગમે તે સંખ્યા ધારી શકાય. એ અંતર છે તારથી. હવે આમાં કિંમત મૂકી દઈએ. કેટલી થશે કિંમત μ0 ની? 4π 10⁻⁷. I ની કિંમત 35 એમ્પિયર છેદમાં 2π ગુણ્યા y ની કિંમત 2 × 10⁻⁻1. 0.2 છે ને એટલે મેં 2 × 10⁻⁻1 મૂકી દીધી. હવે વિચારીએ, આ 4π, આ 2π અને 2 કેન્સલ. આ 10⁻⁻1 ઉપર આવે તો અહીંયા -7 માંથી 1 જતા રહે એટલે કેટલા વધે? 6. તેથી આપણો આન્સર 35 × 10⁻⁶ ટેસ્ટ
જો અહીં 6 ની જગ્યાએ 5 કરીએ ને તો અહીંયા 3.5 લખાય. પણ આપણે જે આવે તે આપણો જવાબ અતિ લાંબો તાર, તારથી 20 સેમી અંતરે P નામનું બિંદુ અને ત્યાં ચુંબકીય ક્ષેત્રનું આ સૂત્ર થયું. તારમાંથી પ્રવાહ 35 એમ્પિયર. આ ચુંબકીય ક્ષેત્ર 35 × 10⁻6 ટેસ્લા આપણો આન્સર આવશે. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. સમસ્થિતિ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે. તો તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલ કોઈ બિંદુ પાસે B નું મૂલ્ય અને દિશા શોધો. જો પ્રવાહ કઈ દિશામાં જાય છે? ઉત્તરથી દક્ષિણ. આ દિશા ઉત્તર છે, આ દક્ષિણ છે, આ છે પૂર્વ અને આ પશ્ચિમ. આ તાર અને તારમાં પ્રવાહ આમ જાય છે ઉત્તરથી દક્ષિણ. અને બિંદુ ક્યાં છે? તો કે આ બાજુ. આ કઈ દિશા કીધી? પશ્ચિમ કીધી ને આ પૂર્વથી. તો P નામનું બિંદુ અહીંયા છે. કેટલા અંતરે? 2.5 મીટર. અને આ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું, મૂલ્ય અને દિશા શોધવાની. વધારે લંબાઈ વાળું તાર, પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ. આ P બિંદુ અને P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. આ જ આકૃતિ આપણે બોર્ડ ઉપર આમ દોરીશું. ભારતનો નકશો હોય ને એ આપણે બોર્ડ ઉપર મૂકી દઈએ. તો આ જમ્મુ કાશ્મીર, આ તમિલનાડુ એટલે સાઉથ, આ બાજુ થાય ગુજરાત એટલે વેસ્ટ, અને આ બંગાળ એટલે ઈસ્ટ. હવે તારમાંથી પ્રવાહ ક્યાં પસાર થાય છે? ઉત્તરથી દક્ષિણ તરફ. આ પ્રવાહ છે. અને કોઈ બિંદુ P કેટલા અંતરે છે? તો કે 2.5 મીટર અંતરે આ P નામનું બિંદુ છે. આમ તને R કહ્યું અથવા Y કહ્યું તો પણ ચાલશે. અને આ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું એ આપણે નક્કી કરવાનું છે અને દિશા પણ શોધવાની. હવે અનંત લંબાઈ વાળો તાર, y અંતર, ચુંબકીય ક્ષેત્ર શોધો. પહેલા તો શું વિગત આપી છે? પ્રવાહ આપ્યો છે 50 એમ્પિયર. કેટલા અંતરે શોધવાનું છે? 2.5 મીટર અંતર. તો આમાં કિંમત મૂકી દઈએ કે B = μ0I upon 2πy. આગળના દાખલામાં જે સૂત્ર હતું ને એ જ આપણે ઉપયોગ કર્યો. આ ચુંબકીય ક્ષેત્ર તારથી અંતરે D. μ0 ની કિંમત 4π 10⁻⁷. I ની કિંમત 50 છેદમાં 2π. અને y ની કિંમત કેટલી આપી છે? 2.5 આપી છે ને, તો 25 લખી દઈએ અને પોઈન્ટ કાઢ નાખો તો 10⁻1 થઈ જાય. હવે તમે સમજી શકો છો કે આ 2π છે અને આ 4π છે, તો અહીંયા 2 વધે. આ 25 છે અને આ 50 છે, તો અહીંયા 2 વધે. 10⁻1 10⁻7 એટલે 10⁻6 વધશે. 2 × 2 4 થશે. તેથી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 4 × 10⁻6 ટેસ્લા આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. હવે P બિંદુ પાસે દિશા કઈ હોય ચુંબકીય ક્ષેત્રની? તો નિયમ અનુસાર આ રીતે પ્રવાહ પસાર થાય છે ઉત્તરથી દક્ષિણ. P બિંદુ આ બાજુ છે પૂર્વ તરફ. તો અંગૂઠો પ્રવાહની દિશામાં, તો આંગળીઓ આમથી આમ બહાર આવે છે અને P બિંદુ અહીંયા છે. તો તમારું જે પુસ્તકનું પેજ હોય અથવા નોટનું પેજ હોય એને લંબ બહાર તરફ. એ જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર અંગૂઠો પ્રવાહની દિશામાં, તો આંગળીઓ આમ વિખરાય છે. અને આ જે વર્તુળાકાર માર્ગ બન્યો ને બંધ ગાળો, એને તમે સ્પર્શક દોરો P બિંદુ પાસે, અને એ સ્પર્શક પેજને લંબ કેવી રીતે છે? બહાર તરફ. એટલા માટે ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના નિયમ અનુસાર પેજને લંબ બહાર તરફ ગણાય. દિશા
પેજ ને લંબ બહાર કયા નિયમ અનુસાર? તો જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર. અંગૂઠો પ્રવાહની દિશામાં આંગળીઓ જે રીતે વિધરાય એમ બંધ ગાળો મળે. પી બિંદુ આ બાજુ સ્પર્શક દોરો તો આમ બહાર આવે. એટલા માટે પેજ, અહીં પુસ્તકનું પેજ એવો શબ્દ ક્યારે નહીં વાપરવાનો, પેજ શબ્દ લખવાનો. એટલે આપણે ખ્યાલ આવી જાય પુસ્તક એટલે પુસ્તક લખતું તો પુસ્તકનું પેજ લખે, આપણે તો પેજ લખી દેવાનું. તેનો ચોથો દાખલો, માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. I ની કિંમત આપી છે 90 એમ્પિયર. આગળના દાખલાની જેમ જ છે. પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. પૂર્વથી પશ્ચિમ દિશા તરફ એટલે આ પૂર્વ કહેવાય, આ પશ્ચિમ કહેવાય. તો આમ પસાર થાય છે પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ એટલે આ દિશામાં. એટલે આ રીતે આ દિશામાં પ્રવાહ છે. આ તારથી 1.5 મીટર અંતરે નીચે તરફ આવેલા પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. બી બરાબર પ્રશ્ન. આ રીતે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, પ્રવાહ આ દિશામાં છે અને આ પી નામનું બિંદુ છે આટલું 1.5 મીટર અંતરે નીચે. આ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધવાની છે. પ્રવાહ કઈ દિશામાં છે? પૂર્વથી પશ્ચિમ તરફ. અને આ તારથી નીચે તરફ 1.5 મીટર અંતરે પી બિંદુ અને આ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું એ નક્કી કરવાનું છે. ફરીથી એ સૂત્રનો ઉપયોગ કરીશું પેલા મૂલ્ય માટે. μ0I upon 2πy. ચલો μ0 ની કિંમત કેટલી? 4π 10⁻⁻7. I 90 એમ્પિયર છેદમાં 2π. y ની કિંમત 1.5 એટલે 15, આપણે 15 લખી દઈએ, ગુણ્યા 10⁻1 ઘાત. આ કેન્સલ એટલે 2 થઈ ગયા. હવે 10 ની ઘાત વિચારીએ તો આ 15 અહીંયા 6 થઈ જશે. હવે તમે વિચારો કે 6 દુ 12 થશે અને આ 10⁻7 અને 10⁻1 ઘાત એટલે 10⁻6 ઘાત વધશે. 12 ગુણ્યા 10⁻6 ઘાત ટેસ્લા. આ આવ્યું ચુંબકીય ક્ષેત્ર B. હવે દિશા બાકી. પ્રવાહ કઈ દિશામાં? તો પૂર્વથી પશ્ચિમ તરફ આવે. આ દિશા કઈ? ઉત્તર. અને આ દિશા દક્ષિણ છે. આ ઉત્તર દિશા, આ દક્ષિણ દિશા છે. હવે જમણા હાથનો નિયમ વિચારીએ આપણે. અંગૂઠો પ્રવાહની દિશામાં. આપણું પી બિંદુ ક્યાં છે? આ નીચે તરફ અહીંયા છે. અંગૂઠો પ્રવાહની દિશામાં. તો આંગળીઓ જે રીતે વિખરાય એમ ચુંબકીય ક્ષેત્ર રેખાનો બંધ ગાળો મળે. એટલે આ રીતે બંધ ગાળો મળશે. હવે પી બિંદુ અહીંયા છે તો પી બિંદુ પાસે તમે સ્પર્શક દોરો તો સ્પર્શક કઈ બાજુ જાય? આ બાજુ. અને આ કઈ દિશા કીધી હતી આપણે? દક્ષિણ. એટલા માટે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ થઈ? દક્ષિણ તરફ. પ્રવાહ આમ હતો, અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ આમ વિખરાઈ. પી બિંદુ અહીંયા હતું નીચે બાજુ. ત્યાં સ્પર્શક દોરો તો સ્પર્શક કઈ દિશા બતાવે? દક્ષિણ દિશા. તેથી પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દક્ષિણ દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર દક્ષિણ દિશામાં. કયા નિયમ અનુસાર? તો જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર. આ વાત ઉપર જોડે લખી દો તો ચાલે. જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર ચુંબકીય ક્ષેત્ર દક્ષિણ દિશામાં હશે. કયા બિંદુ પાસે? 1.5 મીટર અંતરે આવેલા બિંદુ પાસે. સ્વાધ્યાયનો પાંચમો દાખલો. 0.15 ટેસ્લાના એકમ લંબાઈ દીઠ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં રહેલા
તારમાંથી 8 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહધારી તાર ક્યાં મૂક્યો છે? ચુંબકીય ક્ષેત્રમાં. કેટલા ખૂણે? 30 ના ખૂણે. આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ શોધો. ચુંબકીય ક્ષેત્રની કિંમત કેટલી આપી છે? 0.15 ટેસ્લા. પછી ત્યારબાદ થીટાની કિંમત 30 ડિગ્રી. ચુંબકીય ક્ષેત્ર સાથે તાર આટલા ખૂણે છે. પ્રવાહ 8 એમ્પિયર અને એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો. F/L શોધવાનું છે. તમે થિયરી જાણો છો કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારી તાર મૂકો તો આ સૂત્ર અનુસાર બળ લાગે. IL સદિશ ક્રોસ B સદિશ. ક્રોસ ગુણાકાર કાઢી નાખો તો F IL B sin થીટા લખાય. હવે તમારે શોધવાનું છે એકમ લંબાઈ દીઠ બળ. તેથી L વાળું પદ આ બાજુ છેદમાં લો બરાબર IB sin થીટા. ચલો I ની કિંમત કેટલી? 8 એમ્પિયર. ચુંબકીય ક્ષેત્ર 0.15 એટલે 15 ગુણ્યા 10⁻2 ઘાત લખી. sin થીટા sin 30 તો 8 ગુણ્યા 15 ગુણ્યા 10⁻2 ઘાત. sin 30 ની કિંમત 1/2 તો 8 અને આ 2 એટલે આવડી જશે. અહીં 4 આવશે. 15 ગુણ્યા 4 એટલે 60 થાય. તો 60 ગુણ્યા 10⁻2 ઘાત તો કેટલા થશે? 0.6. મોટાભાગના વિદ્યાર્થી છેલ્લે એકમ કયો લખે? ન્યૂટન લખી નાખે, કેમ કે બળ શોધો. પણ ભૂલી જાય એકમ લંબાઈ દીઠ બળ શોધો એટલે બળ ભાગ્યા લંબાઈ. તેથી એકમ ન્યૂટન પ્રતિ મીટર લખવાનો. આ ભૂલ નહીં કરવાની, કારણ કે આનું પણ તમારે અડધો માર્ક કપાતો હોય. તો આ રીતે વિદ્યુત પ્રવાહધારી તાર ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, એકમ લંબાઈ દીઠ બળ શોધો. એકદમ સિમ્પલ દાખલો, બધી જ કિંમત આપી છે. એકમ ન્યૂટન પ્રતિ મીટર થાય. આ પ્રકારની રજૂઆત. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. 3 સેમી લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તારની લંબાઈ L આપી છે 3 સેમી. 3 સેમીના મીટર બનાવી દઉં. 3 ગુણ્યા 10⁻2 ઘાત મીટર આ લંબાઈ છે. પ્રવાહ આપ્યો છે 10 એમ્પિયર. I ની કિંમત આપી છે 10 એમ્પિયર. જેને સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે. તેથી થીટાની કિંમત કેટલી થાય એ વિચારીશું આપણે. અને સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B 0.27 ટેસ્લા છે. તો ચુંબકીય બળ F શોધો. તાર ઉપર લાગતું બળ શોધવાનું. આગળના દાખલામાં સૂત્ર હતું ને એ જ વાપરવાનું. હવે તમે એ બાબતની ખબર હોવી જોઈએ કે સોલેનોઇડ હોય ને, માનો કે પ્રવાહ પસાર થતો હોય તો આંગળીઓ પ્રવાહની દિશામાં, તો અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર. એટલા માટે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? અક્ષની દિશામાં હોય, અક્ષ પર હોય. માનો કે આમ પ્રવાહ હોય ને તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર હોય, એની વિરુદ્ધ હોય તો આમ, પણ હંમેશા એની ભૌમિતિક અક્ષની દિશામાં હોય. હવે આ તાર આમ છે, એને લંબ છે. મતલબ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહધારી તાર વચ્ચેનો ખૂણો કેટલાનો? 90 નો થાય. એ થીટા બરાબર આપણે કેટલા લખીશું? 90. થીટાની કિંમત 90. ફરીથી સૂત્ર F શોધવાનો છે. F બરાબર IL ક્રોસ B લખતા હતા ને, ક્રોસ કાઢી નાખીએ તો ILB sin થીટા. F શોધવાનો, બળ શોધવાનું છે. I ની કિંમત કેટલી આપી છે? 10 એમ્પિયર. લંબાઈ 3 સેમીના મીટર. 3 ગુણ્યા 10⁻2 ઘાત. ચુંબકીય ક્ષેત્ર B 0.27 ટેસ્લા છે. તો 27 ગુણ્યા 10⁻2 ઘાત. અને sin થીટા, થીટાની કિંમત કેટલી? 90.
તો f પેલા હંમેશા 10 ની ઘાત ગણી નાખવાની. જો 10 ની -2 10 ની -2 એટલે 4 થી 4 માંથી 1 જતી રહી એટલે 10 ની -3 થી 27 ગુણ્યા 3 કેટલા થશે? 1 8 અને sin 90 ની કિંમત કેટલી? 1. તો f = 81 ગુણ્યા 10 ની -3 ઘાત ન્યૂટન આ આપણો આન્સર. સ્વાધ્યાયનો 7મો દાખલો. 4 સેમી અંતરે રહેલા બે લાંબા સીધા સમાંતર A અને B તાર છે. A તારમાંથી પ્રવાહ 8 એમ્પિયર અને B તારમાંથી 5 એમ્પિયર આ રીતે. આ A તાર. એમાંથી પ્રવાહ પસાર થાય છે I1 8 એમ્પિયર. અને આ વધારે લંબાઈ વાળો આ બીજો તાર, બંને તાર લાંબા છે. આમાંથી પ્રવાહ I2 અને આ છે B તાર. બંને તાર એક જ દિશામાં પ્રવાહ પસાર થાય છે. તો તાર A ના 10 સેમી લંબાઈ પર લાગતું બળ શોધો. 4 સેમી અંતર, બંને તાર વચ્ચેનું અંતર કેટલું છે? 4 સેમી અંતર છે. અને આપણે y ધારો તો d ધારો તો d બરાબર 4 સેમી. તો પહેલા આપણે બે તાર વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધી કાઢીશું. બે વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતું બળ. તો થિયરીમાં તમે આવું સૂત્ર જાણો છો કે બે વિદ્યુત પ્રવાહધારી તાર હોય એમની વચ્ચે લાગતા બળનું સૂત્ર μ0 I1 I2 L upon 2 pi y અથવા d. આ L વાળું પદ આ બાજુ લાવું, છેદમાં લાવું. તો F upon L કરું તો શું મળે? એકમ લંબાઈ દીઠ બળ. બે તાર વચ્ચે એકમ લંબાઈ દીઠ બળ. એક તાર બીજા તાર પર બળ લગાડે, બીજો તાર પહેલા તાર પર બળ લગાડે. આ એકમ લંબાઈ દીઠ બળ. હવે કિંમત મૂકી દો. μ0 ની કિંમત 4 pi 10⁻⁷. I1 8, I2 5. I2 ની કિંમત કેટલી છે? 5 છેદમાં 2 pi. D ની કિંમત 4 સેમી, 4 ગુણ્યા 10⁻2 ઘાત સેમીના મીટર. આ કેન્સલ. આ 2, આ 4 છે તો અહીંયા ઉડાડી દઈએ આપણે. આ B. હવે 10 ની ઘાત વિચારી લઈએ કે અહીંયા 10⁻7 ઘાત છે, અહીં 10⁻2 ઘાત છે, એટલે કેટલી વધશે? 10⁻5 ઘાત. અને 10⁻5 ઘાત અને આ 10, 5 દુ 10 થાય ને, તો 10⁻5 માંથી આ 10 કાઢી નાખીએ તો 10⁻4 ઘાત. તો 2 ગુણ્યા 10⁻4 ઘાત ન્યૂટન પ્રતિ મીટર આવ્યું. એકમ લંબાઈ દીઠ બળ. એક તાર બીજા તાર પર બળ લગાડે, એકમ લંબાઈ દીઠ. બીજો તાર પહેલા તાર પર બળ લગાડે, એકમ લંબાઈ દીઠ. હવે તમને પ્રશ્ન શું પૂછાયો છે? જુઓ, એ તાર પર 10 સેમી લંબાઈ પર લાગતું બળ શોધો. આ બળ કયું આવ્યું? એકમ લંબાઈ દીઠ. તો આમ તી રાશિ મૂકીએ. એકમ લંબાઈ દીઠ બળ આટલું. તો 10 સેમી લંબાઈ દીઠ બળ કેટલું? તો આને કેટલા વડે ગુણવા પડે? આપણે 10 વડે ગુણવા પડે ને, એવી જ વાત થઈ. અહીં ફરીથી આપણે ઘાત જોઈ લઈએ. 10⁻7 ઘાત, અહીંયા -2 એટલે કેટલા થશે? 5 ઘાત થશે. 10⁻5 ઘાત, એમાંથી 10 કાઢી નાખીએ એટલે 10⁻4 ઘાત. તો હવે એ તાર પર 10 સેમી લંબાઈ પર લાગતું બળ F ડેશ કે આ એકમ લંબાઈ દીઠ બળ ગુણ્યા 10 સેમી કેપિટલ L. એકમ લંબાઈ દીઠ બળ કેટલું? 10 ગુણ્યા 10⁻4 ઘાત અને આ 10 સેમી છે ને, તો 10 સેમી ના આપણે મીટર બનાવ્યું તો 10⁻2 થશે.
હવે જોઈ લઈએ કેટલા થશે જો 10 ની ઘાત જ ગણો 4 ને 2 6 થાય 6 માંથી 1 જતા રહે એટલે 5 ઘાત થઈ જાય તો 2 ગુણ્યા 10 ની -5 ઘાત ન્યૂટન આન્સર આવશે જો આ સ્ટેપ કેવી રીતે આવ્યું એકમ લંબાઈ તો લાગતું બળ 2 ગુણ્યા 10 ની -4 ઘાત તો 10 સેમી લંબાઈ તો લાગતું બળ કેટલું તો આને 10 સેમી વડે ગુણ્યા પણ સેમીના ખાલી મીટર બનાવ્યા છે તો આ એ તાર ઉપર 10 સેમી લંબાઈ પર આટલું બળ લાગે આ પ્રકારની વાત સોલેનોઇડનો દાખલો છે 8મો સ્વાધ્યાયનો 80 સેમી લંબાઈના એક સોલેનોઇડની પાસે 400 આટાના 5 આવરણ છે જો લંબાઈ L આપી છે 80 સેમી સેમીના મીટર બનાવી દઉં 80 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર કેટલા આટા છે 400 એટલે આ રીતે સોલેનોઇડ હોય ને નળાકાર એમ આ 400 આટા એવા કેટલા 5 આવરણ એના ઉપર બીજા 400 આટા જેમ ફિરકીમાં આપણે દોરી વીંટીએ તો એક આવરણ એના પર આ બીજું સ્તર દોરીનું આ ત્રીજું સ્તર એમ 400 વાળા 5 સ્તર છે તેથી કુલ આટાની સંખ્યા કેટલી થઈ કેપિટલ N એક આવરણ હોય ને એમાં 400 આટા એવા 5 આવરણ તેથી 5 ગુણ્યા 400 આ ટોટલ આટા થયા અને વિદ્યુત પ્રવાહ I આપેલો છે 8 એમ્પિયર તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો સોલેનોઇડ હોય ને એના અંદરના ભાગમાં દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમાન જ હોય કે કેન્દ્ર પર શોધો કે કોઈ પણ જગ્યાએ તો આપણે ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે સોલેનોઇડ તો સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર તો તમે થિયરીમાં આવું સૂત્ર જાણો છો B શું લખાય μ0 સ્મોલ n I હવે સ્મોલ n શું છે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા તો B બરાબર μ0 કેપિટલ N/L ઇન્ટુ I ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ μ0 ની કિંમત 4 પાઈ 10⁻⁷ n ની કિંમત કેટલી 5 ગુણ્યા 400 I 8 એમ્પિયર લંબાઈ L 80 ગુણ્યા 10 ની -2 સાદુરૂપ આપીએ જો આ 0 કેન્સલ થઈ ગયા ચારે ભાગ ચલાવીએ તો આ 4 આ 2 આ 2 ઉડાડી દઈએ તો અહીંયા કેટલા થઈ જાય 20 થઈ જાય અને પાઈની કિંમત 3.14 મૂકવાની અને જે આવે તે આપણો આન્સર B બરાબર જે જવાબ આવે કયો એકમ લખશો તમે ચુંબકીય ક્ષેત્ર છે ને એટલે એકમ આવશે ટેસ્ટના તો આ રીતે સોલેનોઇડ એના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B નું આપણને મૂલ્ય મળશે પાઈની કિંમત 3.14 લેજો તો તરત તમારો અહીંયા જવાબ આવશે સ્વાધ્યાયનો 9મો દાખલો 10 સેમી બાજુવાળા એક ચોરસ ગુચડાના 20 આટા છે એટલે આટાની સંખ્યા 20 આપી છે બાજુની લંબાઈ છે 10 સેમી આપણે બાજુની લંબાઈ લખી દઈએ L 10 સેમી એના મીટર 10⁻². આટાની સંખ્યા n 20 આટા અને આ જે લંબચોરસ ગુચડું છે એમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે 12 એમ્પિયર પ્રવાહની કિંમત આપી છે 12 એમ્પિયર આ પ્રવાહ છે આ ગુચડું શિરોલંબ લટકાવેલું છે આ રીતે લટકાવેલું શિરોલંબ આ રીતે અને ગુચડાના સમતલને લંબ 0.80 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.80 ટેસ્લા 0.80 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર સમસ્થિતિ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે આ ગુચડાનું ક્ષેત્રફળ સદિશ ખૂણો બનાવે છે થીટા 30 ડિગ્રી તો ગુચડાને અનુભવાતું ટોર્ક શોધો આ ટોર્ક ટાઉ આપણે શોધવાનું છે થિયરી યાદ કરો ટોર્ક ટાઉ બરાબર આપણે કેવી રીતે સૂત્ર યાદ રાખ્યું હતું B ના BINA sin થીટા બસ આમાં ખાલી કિંમત મૂકી દેવાની છે એટલે આપણને ટોર્ક મળી જાય
ટોર્ક ટાઉ. ચલો b ની કિંમત કેટલી 80 કે સ્ટાર 0 પોઈન્ટ એટલે 80 ગુણ્યા 10 ની માઈનસ 2 પ્રવાહ I ની કિંમત કેટલી 12 એમ્પિયર. n આટાની સંખ્યા 20. ક્ષેત્રફળ છે 10 સેમી બાજુ છે, મતલબ ગૂંચળું કેવું છે ચોરસ ગૂંચળું છે એટલે ક્ષેત્રફળ કેટલું થાય અહીંયા જ આપણે વિચારીએ. ક્ષેત્રફળ થાય લંબાઈનો સ્ક્વેર એટલે 10 સેમીનો સ્ક્વેર 100 સેમી સ્ક્વેર. 100 સેમી સ્ક્વેર ના મીટર સ્ક્વેર કેટલા થાય 100 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત. સેમી ના મીટર 10⁻², સેમી સ્ક્વેર 10 ની માઈનસ 4 ઘાત. sin થીટા sin 30. પહેલા આપણે 10 ની ઘાત વિચારી -2 અને આ 100 એ તો નીકળી ગયું. 10 ની માઈનસ 4 છે અને આ 0 છે એટલે 10 ની માઈનસ 3 ઘાત વધી અને આ પણ કાઢી નાખીએ એટલે આ 0 કાઢી નાખીએ અને આ 0 એટલે 10 ની માઈનસ 2 ઘાત વધે 8 વધ્યા 12 વધ્યા અહીંયા 2 વધ્યા 10 ની માઈનસ કેટલી ઘાત વધી 2 ઘાત. sin 30 ની કિંમત 1/2 આ 2 ઉડી ગયું. 12 ગુણ્યા 8 કેટલા થશે 96 થશે. તો 96 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્ક. 0.96 લખીએ તોય ચાલે અથવા બીજો એકમ કયો થાય જૂલ. બસ ખાલી ટોર્કનું સૂત્ર લખવાનું છે. બધી જ કિંમત આપી છે, ખાલી ક્ષેત્રફળ વિચાર લેવાનું. ચોરસ ગૂંચળું છે તે ચોરસનું ક્ષેત્રફળ શું થાય l સ્ક્વેર 10 નો વર્ગ 100 સેમી સ્ક્વેર એના મીટર સ્ક્વેર લખીએ તો 100 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત. આ થાય મીટર સ્ક્વેર. બધી કિંમત મૂકી દો, ટોર્ક શોધવાનું, આપણને ટોર્ક મળી જશે.